નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતી પાકોની જુદા જુદા અગત્યના મુદ્દાઓની વાતો કરતા હોય અને એ મુદ્દાઓની અંદર ટેકનિકલી રીતે આપણે ખેતીમાં કંઈક ને કંઈ ફાયદો થાય એવા મુદ્દાઓને આપણે અહીંથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઉઠાવતા હોઈએ છીએ. મિત્રો, મને ખુશી છે કે ઘણા બધા મિત્રોના પ્રતિભાવો પણ આવી રહ્યા છે. એમને અગાઉની સિઝનમાં પાકો ઉપર કરેલા જુદા જુદા અખતરાઓના સારા પરિણામો પણ મળી રહ્યા છે અને ધીમે ધીમે ખેતીની જે પદ્ધતિઓ છે એ પણ બદલાઈ રહી છે અને આધુનિક ખેતી તરફ આપણે જઈ રહ્યા છીએ. મને આશા છે કે જે પણ અહીંથી માહિતી હું આપવાનો પ્રયત્ન કરું છું એ માહિતી તમને ગમતી છે અને આ માહિતીનો આપ ઉપયોગ પણ કરતા હશો. ચોક્કસથી ઘણી વખત ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હોય છે, પણ 100માંથી 2-5 લોકો કદાચ એવા પણ હોય છે કે જેને આ વાતો ગમતી નહીં હોય. અને મને તો એવું લાગે છે કે ગમતી નહીં હોય એટલે કદાચ એ લોકો ખેતી પણ નહીં કરતા હોય, પણ વાતાવરણને ડોળવાના પ્રયત્નો પણ ઘણા બધા મિત્રો કરતા હશે. એટલે એની જે પાયા વિહોણી કોમેન્ટો હોય છે એને ક્યારેય હું ધ્યાને લેતો નથી. અને ઘણા બધા જે મિત્રો આપણા આ જે ગ્રુપમાં રહેલા જે ખૂબ સારો સપોર્ટ કરે છે એવો પણ એમ જ કહે છે કે સતત આપની માહિતી આપવાનું શરૂ રાખો. જે લોકો માહિતીનો ઉપયોગ કરી રહ્યા છે એના માટે ખૂબ ફાયદાકારક છે. અને મિત્રો, આ મફતની માહિતી છે, આમાં કોઈ ક્યાંય ચાર્જ આપણે ચૂકવવાનું રહેતું નથી. તો મને આશા છે કે આવતા દિવસોમાં પણ આ માહિતીનો આપ ઉપયોગ કરતા હશો અને કરતા રહેશો. મિત્રો, હવે વાત કરવી છે આજે ઉનાળુ પાકોની, કારણ કે મોટા ભાગે શિયાળુ પાકોની કાપણી પૂર્ણ થઈ ગઈ છે અથવા તો હવે બસ પૂર્ણતાને આરે છે. અને શિયાળુ પાકો પૂરા થયા પછી ઉનાળુ પાકોનું વાવેતર પણ લગભગ ઘણા જગ્યાએ થઈ ગયું છે. ઘણી જગ્યાએ જે લેટ જે વાવેતર છે એ શરૂ છે અને એની અંદર ઘણા બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આવરી અને આપણે આવતા દિવસોમાં એમાં કઈ રીતના સારી કાળજી રાખી શકીએ એની પણ મિત્રો આપણે આ માધ્યમથી વાતો કરવી છે. અને એની અંદર મગ, અડદ અને ચોળા જેવા જે પાકો છે એની અંદર ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે, મને જેના ફોન આવી રહ્યા છે, જે ફોટોગ્રાફ મોકલી રહ્યા છે, એની અંદર સુસ્યા પ્રકારની જીવાત, સકિંગ પેસ્ટ કહીએ, ઝીણી જીવાતો, પાનને કોકડવા આપણે કહીએ અથવા પાન કોકડાઈ જવાના જે પ્રશ્નો છે ખૂબ ગંભીર અને મોટા ભાગના વિસ્તારોની અંદર જોવા મળે છે, ખાસ કરીને મગ હોય, અડદ હોય અથવા ચોળા હોય. તો મિત્રો, આ જે ઉનાળુ પાકો છે એની અંદર આ સમસ્યા છે અને આ જીવાતની સમસ્યા. એની અંદર થ્રિપ્સનું કારણ હોઈ શકે, સફેદ માખી ઘણી જગ્યાએ છે, લીલા તડતડિયા છે. તો આ બધી જીવાતોનું આક્રમણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. અને જે મિત્રોએ ખાસ કરીને મેં કીધું ઉનાળુ પાકોની અંદર આવા જે અગત્યના કઠોળ પાકોનું વાવેતર કર્યું છે, જેણે બીજ માવજત આપેલી અથવા તો જંતુનાશકોની જે બીજ માવજત આપેલી છે એની પણ અસર ધીમે ધીમે હવે પૂર્ણ થઈ ગઈ હોય છે. કારણ કે જ્યારે આપણે બીજ માવજત આપી અને વાવેતર કરતા હોઈએ તો 10-15 દિવસ પછી એની માવજત પણ મિત્રો પૂરી થઈ જતી હોય અને એ માવજતની અસરકારકતા પણ પૂર્ણ થઈ હોય અને ત્યારબાદ આ પ્રશ્નો શરૂ થતા હોય. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આ જે પાકો છે મગ, અડદ અને ચોળાની અંદર આવતી આ સુસ્યા પ્રકારની જીવાતોનું કેમ નિયંત્રણ કરવું અને સંકલિત પદ્ધતિથી કેમ નિયંત્રણ કરવું એની વાતો કરવી છે. અને આ વાતો કરીએ પહેલાં આપ સર્વેને મારી ખાસ વિનંતી છે કે હજી સુધી મિત્રો આપ આ ચેનલની અંદર નવા હો, આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે જે ઘંટડીનું બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે ચેનલ અને આ સબસ્ક્રાઇબ થઈ જશે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરું જોવાનું રાખજો, તમને એમાંથી પૂર્ણ માહિતી મળશે. અને વિડીયો પૂરેપૂરો જોયા પછી જો તમને ગમે, તમને સારો લાગે તો એને અંગૂઠાના નિશાન ઉપર લાઇક આપવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ મિત્રો કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને જે આપણે વાત કરી રહ્યા છીએ એ ઉનાળુ પાકોની અંદર આવતી આ જીવાતોની. અને મેં કીધું પટ આપેલી જે અસરકારકતા પૂરી થાય ત્યારબાદ એનો જીવાતોનો ઉપદ્રવ શરૂ થતો હોય અને સામાન્ય રીતે વાવણી પછી ખાસ કરીને 15 દિવસ પછી આ જીવાતો મોટાભાગે આક્રમણ ખાસ કરીને કરતી હોય છે. હવે આ સુસ્યા પ્રકારની જે જીવાતો છે એ પાન ઉપર, એની ડુંખોમાં, એની કુમળથી વિકસિત જે ડાળીઓ છે, નાની નાની ડાળીઓ છે એટલે કુમળા જે ભાગો છે એના ઉપર રહી અને સમૂહમાં આખા ગુસ્સામાં રહીને રસ ઉછીને નુકસાન કરતી, એટલે સકિંગ પેસ્ટ તરીકે આપણે અંગ્રેજીમાં ઓળખીએ. એટલે એનામાંથી રસ શું છે અને પાકની જે અવસ્થા છે એ દરમિયાન લગભગ એકાદ અઠવાડિયું જો વાદળછાયું વાતાવરણ રહી જાય એટલે વાતાવરણની અંદર જે ફેરફારો થાય તો આ જીવાતનો ઉપદ્રવ ખૂબ ઝડપથી વધી જતો હોય અને ખૂબ નુકસાન આ પાકની અંદર ખાસ કરીને કરતી હોય. એટલા માટે આપણે અવલોકન કરવું જોઈએ. અને પાક ઉગ્યા પછી એની અંદર અવલોકન માટે હું જે ચિત્રમાં પણ તમને બતાવું છું, આ પીળા છીકણા સ્ટ્રીકી ટ્રેપ એટલે કે યલો સ્ટ્રીકી ટ્રેપ મગ, અડદ, ચોળા આ બધા પાકોની અંદર મિત્રો ટ્રાય કરવા માટે ખાલી લગાડજો. આવા યલો સ્ટ્રીકી ટ્રેપ, આ પીળા કલરના જે છીકણા
આપણે ટ્રેપ કહીએ એ જો લગાડી દેશું તો એની અંદર આ જીવાતો છોંટી જશે, કારણ કે ગુંદર જેવો ભાગ હોય અને એના લીધે તમને એનું અવલોકન થશે. અવલોકન માટે કહું છું, તો અવલોકન થશે તો આપણે દવાની આગળની ટ્રીટમેન્ટ કરી શકશું. તો આ યલો સ્ટ્રીકી ટ્રેપ પડે એની અંદર ખાસ કરીને 1 એકરની અંદર 4 થી 5 આવા પીળા ચીકણા સ્ટ્રીકી ટ્રેપ આપણે મિત્રો લગાડવા જોઈએ. બીજું, ખાસ શરૂઆતમાં જ્યારે ઉપદ્રવ થાય ત્યારે હું વારંવાર કહું છું, સંકલિત નિયંત્રણના પગલાઓ રૂપે આપણે એવી દવાઓ કે જે કેમિકલ રહિત હોય, જેની અંદર ઝેર ન હોય, એવી દવાઓની શરૂઆત કરવી જોઈએ. અને શરૂઆતના પહેલા ઉપદ્રવની શરૂઆત જ્યારે થતી હોય એટલે 15-20 દિવસે આ પાકોની અંદર ખાસ કરીને લીમડા આધારિત દવાઓ અથવા તો એઝાડિરેક્ટિન જેને કહીએ, બજારની અંદર એઝાડિરેક્ટિન 1500 ppmની જે દવા મળતી હોય એ 15 લીટર પાણીમાં 1 પંપની અંદર 60 ml નાખીને છંટકાવ કરવો જોઈએ. એના ખૂબ સારા પરિણામો મિત્રો મળશે, એનો પણ આપણે ઉપયોગ કરી શકો. ત્યારબાદ આવી જૈવિક જે દવા, જે ફૂગ આધારિત દવા જેને કહી શકીએ આપણે, એવી વર્ટિસિલિયમ લેકાની જે ખાસ કરીને 1 પંપની અંદર 80 ગ્રામ નાખીને છંટકાવ કરી શકીએ, અથવા તો બિવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક દવા જે આપણે કહીએ છીએ એ 1 પંપની અંદર 80 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી. તો આ જે 3 દવાઓની મેં વાત કરી, ખાસ કરીને એઝાડિરેક્ટિન આધારિત એટલે કે જે લીમડા આધારિત દવાઓ હોય, વનસ્પતિજન્ય દવાઓ જેને કહેવાય, બીજી ફૂગ આધારિત જે દવાઓ છે વર્ટિસિલિયમ લેકાની અથવા બિવેરિયા બાઝિયાના 1 પંપની અંદર 80 ગ્રામ, આ ત્રણેયનો વારાફરતી છંટકાવ પણ કરી શકીએ. પહેલા લીંબોળીનો તેલનો એટલે નીમ ઓઇલનો સ્પ્રે કરીએ, ત્યારબાદ બિવેરિયા અથવા વર્ટિસિલિયમનો સ્પ્રે કરીએ અને બંને વચ્ચે 8 થી 10 દિવસનું અંતર પણ રાખીએ તો પણ. અને ખાસ આ જ્યારે દવા છાંટીએ ત્યારે જમીનમાં ભેજ હોવો જોઈએ અને સાંજના સમયે દિવસ આથમા પછી જો આપણે કરીએ તો ખૂબ સારા પરિણામો આ જૈવિક દવાઓના, જૈવિક જંતુનાશકોના મળે છે. આનો ડોઝ આપણે મિત્રો ખાસ કરીને આ કઠોળ પાકોની અંદર ઉનાળાની અંદર આવા જે જીવાતોના પ્રોબ્લેમ છે, જીવાતોના પ્રશ્નો છે, એની અંદરથી ચોક્કસથી આપણે મિત્રો કરી શકીએ. હવે આ વાત હતી જૈવિક દવાઓની. ત્યારબાદ જ્યારે ઉપદ્રવ ખૂબ વધી જતો હોય તો આપણે કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ અનુસાર જે જંતુનાશક દવાઓના ભલામણો છે એની અંદર સૌથી પહેલાં ઇમિડાક્લોપિડ 17.8 SL જે બજારની અંદર મળતી હોય એ ખાસ કરીને 1 પંપની અંદર 8 થી 10 ml લેખે નાખીને છંટકાવ કરીએ તો પણ ખૂબ સારા પરિણામો આ શરૂઆતની જે જીવાતોની અવસ્થાઓ છે, મેં કીધું 15-20 દિવસનો પાકની અવસ્થા છે ત્યારે મેળવી શકે તો એની અંદર ઇમિડાક્લોપિડનો પણ મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ એના પછી થાયોમિથોક્ઝામ જે 25% WG ના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ પણ 15 લીટર પાણીની અંદર 8 થી 10 ગ્રામ 1 પંપની અંદર 10 ગ્રામ લેખે નાખીને પણ છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામો મિત્રો મેળવી શકે. ત્યારબાદ જો ઉપદ્રવ ખૂબ વધારે હોય અને આ દવાઓના ડોઝ વારાફરતી માર્યા પછીની અવસ્થામાં જ્યારે આ જીવાતો હઠીલી બનતી હોય, એની અંદર થ્રિપ્સ હોય, ખાસ કરીને લીલા તડતડિયા હોય, સફેદ માખી હોય, તો એના માટે પણ કોમ્બિનેશનવાળી દવા ખાસ કરીને પ્રોફેનોફોસ પ્લસ સાયપરમેથ્રિન એનો પણ મિત્રો આપણે ખાસ કરીને ઉપયોગ કરી શકીએ. 1 પંપની અંદર 30 થી 35 ml નાખીને છંટકાવ કરી શકીએ, અથવા તો થાયોમિથોક્ઝામ પ્લસ લેમ્ડા સાયલોથિન વાળી મિશ્રણવાળી દવાનો પણ મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ. શરૂઆતની મેં જે દવાઓ કીધી મિત્રો, એ દવાઓથી જો આપણા આ નિયંત્રણ થઈ જતા હોય તો બીજી કોઈ દવાઓનો આપણે ઉપયોગ કરવાની જરૂર નથી અને ખૂબ સારા પરિણામો પણ મિત્રો આનાથી પણ આપણે મેળવી શકીએ. તો મિત્રો આખી જે વાત હતી એક હતી મગ, અડદ અને ચોળા જેવા પાકોની અંદર સકિંગ પેસ્ટ એટલે કે સુસ્યા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેમ કરવું અને એના નિયંત્રણના પગલાઓ ક્યાં ક્યાં લેવા. મને લાગે મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે. જો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર પર આપ કોલ પણ કરી શકશો, વોટ્સએપ પણ કરી શકશો. ટ્રાય કરીશું આપણે સાથે મળીને ખેતીની અંદર સુધારા લાવવાની. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો આજની પૂરેપૂરી માહિતી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.